ટામેટાનું શાક ખાવામાં એકદમ સરસ લાગે છે ને બનાવવામાં પણ એકદમ ઇઝી થાય છે। આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। સેવ ટામેટાનું શાક બનાવવા માટે મેં 3 થી 4 નંગ જેટલા ટામેટા સમાર્યા છે ઝીણા, અને સેવ રતલામી લીધી છે 30 ગ્રામ જેટલી। હવે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક। એ માટે મેં ખાંડસ્તામાં 3 થી 4 લસણની કળી એડ કરીશું ને 1 ચમચી જેટલું મરચું એડ કરીશું, અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ને ખાંડી લઈશું। આ રીતે મેં વાટી લીધું છે। હવે આપણે એક કડાઈમાં 3 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। બરાબર ફૂટી જાય એટલે આપણે એમાં અડધી ચમચી જીરું એડ કરીશું, પછી ચૂટકી હિંગ એડ કરીશું, પછી આપણે વાટેલું લસણ અને લાલ મરચું એડ કરીશું। હવે એમાં ટામેટા એડ કરીશું। ચૂટકી હળદર એડ કરીશું અને અડધી ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું ને અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ને બધું મિક્સ કરીશું। ટામેટાની સોસ થાય 1 મિનિટ સુધી ઢાંકીને રહેવા દઈશું। થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। ટામેટા એકદમ સોફ્ટ થઈ ગયા છે અને તેલ બધું ઉપર આવી ગયું છે। હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું। ને હવે એમાં થોડો ગોળ એડ કરીશું, 1 ચમચી જેટલું, ને પાણીને ઉકળવા દઈશું। પાણી ઉકળી ગયું છે અને ટામેટા પણ એકદમ સોફ્ટ થઈ ગયા છે અને ચડી પણ ગયા છે। હવે આપણે એમાં સેવ એડ કરીશું। ટામેટાનું શાક ખાવામાં એકદમ સરસ લાગે છે ને બનાવવામાં પણ એકદમ ઇઝી થાય છે। તમે ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરી જોજો ને કમેન્ટ કરીને જણાવજો। હવે આપણે 2 મિનિટ જ ખાલી ઢાંકીને ચડવા દઈશું। થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। હવે આપણે એમાં ધાણા એડ કરીશું, થોડા લીલા, ને મિક્સ કરીશું। રેડી છે સેવ ટામેટાનું શાક। હવે આપણે સર્વ કરીશું। હવે આપણે એમાં ઉપરથી થોડા ધાણા સર્વ કરીશું। ઉપરથી આપણે થોડી સેવ પણ એડ કરીશું।
ટામેટાનું શાક રેડી છે. તમે રોટલી સાથે પણ ખાઈ શકો છો, પરોઠા સાથે પણ ખાઈ શકો છો. ને મારી ચેનલ પર જે નવા હોય, મારી ચેનલમાં જે નવા હોય લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઉપરથી તમે સેવ પણ લઈ શકો છો. થેન્ક યુ. હવે આપણે મળીશું બીજી નવી રેસીપી સાથે. થેન્ક યુ.